ધોરાજી શહેરમાં સહયોગ ગ્રુપ કા રાજા દ્વારા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે સહયોગ ગ્રુપ કા રાજા દ્વારા મહાઆરતીનું પણ આયોજન કરાયું છે, જેમાં પધારેલ પૂર્વ સાંસદ સભ્ય રમેશ ધડુક દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી। તેમજ રોજ રાત્રિ રાસ ગરબા, રામધૂન, સત્યનારાયણની કથા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવશે। આજે ધોરાજી ખાતે ગણપતિ ઉત્સવનો પહેલો દિવસ હોય અને આજે પેલા સહયોગ યોગ મંડળ તેમજ આ મોજીલા ગ્રુપ બંને જગ્યાએ આજે મને આરતીનો લાભ મળ્યો અને પ્રથમ દિવસે દાદાની આરતી કરવાનો મોકો મળ્યો। તો ગણપતિ દાદાનો હું ખૂબ ખૂબ પાડ માનું છું કે આજ પહેલા દિવસે સવારમાં દ્વારકાધીશના દર્શન કરી અને સીધા ગણપતિ દાદાના દર્શનનો લાભ મળી ગયો। એટલે આ ઉત્સવ ખૂબ આનંદભર હવે સૌરાષ્ટ્રમાં ઉજવાઈ રહ્યો છે। પહેલાં આ ઉત્સવ મહારાષ્ટ્રમાં જ ઉજવાતો, પણ હવે સૌરાષ્ટ્રમાં એટલું બધું કે ઘરે ઘરે ગણપતિ અને શેરીએ શેરીએ ગણપતિ દાદાને લાડ લડાવી છે અને લોકોને ખૂબ આનંદ અને લાગણી હોય અને ખૂબ સારો ઉત્સવ થાય છે। બધા સોસાયટીવાળા હારે મળી અને ગણપતિ ઉત્સવ ઉજવે છે અને બાપાની વિદાય વખતે પણ બધા ખૂબ આનંદથી નાચતા ગાતા આ ઉત્સવ ઉજવે છે। તો આયોજકોએ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે, તે બદલ ધર્મેશભાઈ કારિયા તેમજ સહયોગ ગ્રુપને ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું।